નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ. હું છું નેહા સથવારા. જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ. મહેસાણા સરકારી સંઘ ખાતે બજરંગ દળ સેના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો. બજરંગ સેના દ્વારા આગામી સમયમાં ખૂબ જ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે. બજરંગ સેનાના ડીંભા હવેલીના નેતૃત્વમાં વિકાસભાઈ ચૌધરીને ગુજરાત પ્રદેશ મહામંત્રીનું ગૌરક્ષક તરીકે નિમણૂક કરી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બજરંગ સેના ટીમ હાજર રહી હતી. બજરંગ સેના દ્વારા ગાય માતાને સન્માન આપી બહુમત અને અધિકાર આપવામાં આવ્યો. ગુજરાતમાં લડત આપવાની અને હિન્દુત્વ અને ધર્મ માટે આગળ રહેશે બજરંગ સેના. संगठन मंत्री इन्होंने संकल्प लिया कि हर घर गीता पहुंचे. हम बजरंग सेना मिलकर हर घर गीता, हर घर गौ माता का पालन हो, इसके लिए हम सभी संकल्प लेंगे कि हर घर में गीता हो, हर घर में गौ माता. આજે અમારી બજરંગ સેના દ્વારા મહેસાણાની અંદર જે રેલીનું આયોજન રાખ્યું હતું એ આપણે થોડાક કારણસર મોકૂફ રાખ્યું છે. એનું કારણ કે આપણે પોલીસ પ્રશાસન અને ઉપરના રાજકીય નેતાઓને સપોર્ટ આપ્યો છે બજરંગ સેના દ્વારા. આગામી સમયમાં બજરંગ સેના રેલી નીકાળશે અને 100% નીકાળશે. આપણે રેલી નીકાળી પણ રેલીનું એવું કારણ હતું કે એમનો ઉદ્દેશ બીજો આપવામાં આવ્યો કે ભાઈ હિન્દુ મુસ્લિમ થઈ જશે કે બીજું કોઈ કારણ બની જેના રેલી રદ કરવામાં આવી છે. પણ આપણા ગાયો માટે અહીંથી ભેગું થવાનું જ છે ને હવે કોઈ ગાયો માટે કોઈ વસ્તુ થશે તો આપણું સંગઠન સૌથી પહેલાં મેદાનમાં ઉતરશે. આજે જે આ રેલીનું આયોજન બજરંગ સેના દ્વારા ગોઠવ્યું હતું તો આપણા દરેક કાર્યકર્તા મિત્રોને શું કહેવું છે તમારા જિલ્લા? આ રેલીમાં જોડાયેલા હતા અને એમનો આભાર માનું છું કે અગાઉ સમયમાં અમે રેલીનું એક આયોજન કરવાના છીએ રાષ્ટ્રીય ગાય માતા બનવા માટે. તો એ વખત અમને આજે આભાર. અમારી બજરંગ સેનામાં જોડાય. કે તમે પણ 7 વેતર ગાયનું દૂધ કાઢીને અને દૂધ વેચ્યા પછી ગાય તમે કોને આપી રહ્યા છો એની 100% માહિતી લો. કોણ ગાય લેવા આવ્યું છે, ગાયને આપો છો એ વ્યક્તિ કોણ છે? રોડ ઉપર માત્ર ખાલી 2 મહિના જ આ જે ગાયો હાલ જે મૂળ રોડ ઉપર આવે છે તે ગાયો ચોમાસાની અંદર મચ્છરના લીધે ખાલી ગાયો મૂળ રોડ ઉપર આવે છે. તો માલધારી મિત્રોને પણ એવું બોલું છું કે તમે 12 મહિના ગાયનું 2 ટાઈમ દૂધ દોવો છો તો ખાલી 2 મહિના જ ખાલી આપણે ધ્યાન રાખવાની છે. 2 મહિના જ ક્યાંક સારો એવો વાડો જોઈ લો, એમાં ગાયને રાત્રિને